તો ખાસ કરીને આપણી સાથે અમિતજી અત્યારે જોડાયેલા છે. અમિતજી, આજે આપની ક્યાં નજર ઓપ્શન રણનીતિ માટે બનતી દેખાઈ રહી છે? આપણું એનાથી વ્યૂ એનાથી થોડુંક નેગેટિવ જ રહેશે. જે હિસાબથી મેં જણાવ્યું એનાથી 24,460નો સપોર્ટ બનતા એનાથી નિફ્ટીમાં સ્પોટ લેવલ પર જોવા મળી રહ્યો છે. એનો અગર બ્રેકડાઉન આવે છે તો આપણને એનાથી મિનિમમ 100 પોઈન્ટનો બીજો ઘટાડો આવતા જોવા મળી શકે છે. અને જ્યાંથી આપણે જોઈએ તો એનાથી ડાઉન સાઇડનો ફિબોનાકીનો જે સપોર્ટ છે 61.80%નો 24,360નો એ સપોર્ટ લેતા જોવા મળી શકે છે. સો કરન્ટલી 100 પોઈન્ટનો ઘટાડો એનાથી આવતા જોવા મળી શકે છે. જેને લીધે મને લાગે છે એનાથી આપણે પુટ ઓપ્શન બાય કરવાની સલાહ રહેશે. જે એનાથી આપણે જોશું તો 24,400નો પુટ ઓપ્શન બાય કરવાની સલાહ રહેશે, જે 58ના આસપાસ ચાલી રહ્યો છે. અપસાઇડમાં 90ના ટાર્ગેટ રહેશે, ડાઉનસાઇડમાં 30નો સ્ટોપ લોસ રહેશે. એટલે 24,460 જો આ લેવલ તૂટે છે તો પછી કદાચ વેચવાલી અહીંયાથી આપણને વધતી જોવા મળે. આવા પરિસ્થિતિમાં 24,400નો પુટ ઓપ્શન ખરીદી કરીને ચાલો. 58 રૂપિયાની આજુબાજુની પ્રાઇસ છે. 30 રૂપિયાના સ્ટોપ લોસ અને 90ના ટાર્ગેટ તમને આવતા જોવા મળી શકે છે. એટલે ઘટાડાની અપેક્ષા અત્યારે ખાસ કરીને બજારની અંદર બનતી દેખાઈ રહી છે, જેને અહીંયાથી ખાસ વોચ આઉટ કરવાની રહેશે. પરંતુ